આ પેલા પોણી વાળા કાનનો ફોન કર્યો, પોણી બોટલ વાળાને. મારા ઓળખ્યો ફોન ઉપાડતો નહીં. ભાઈ ફોન ઉપાડ્યો એટલે કે આવું આવું કરે જાય છે. પણ પોણી બોટલ મારે થઈ રહી છે. આ ગ્રાહક મારા 2 પાછા ગયા બોલો. એટલે ટાઈમસર હાલી જતા હોય તો સારું. 1 કલાક પહેલા એને મેં ફોન કર્યો છે. પોણી વાળા માં કે હરા માટકાના થઈ ગયા છે. જયારે પોણી નહીં લેતા ને દાંતો કગડતા હોય છે કે લાલા ભાઈ પોણી લઈ લો, લાલભાઈ પોણી લઈ લો. પોણી લેવાનું બંધાયું, ધારા પોણી હાલવાનું મારા આવું છે, ટાઈમસર આવતા નહીં. હરા માટકાના થઈ ગયા, બધા કમાઈ કમાઈ બેસી ગયા છે. કારણ કે આપણે એકલા ઘરે જ ના હોય એની. હજી માલ થઈ રહ્યો ને એ માલ લખીને ચિઠ્ઠી બનાવીને હવે તારા છોકરા મોકલું તો માલ લઈ આવે જઈને. લાલભાઈ, હા મનુજી, કેમ છો? મજામ? કશું મજા નહીં યાર. તારે આપણે પોણી વાળા કલાક થી ફોન કર્યો, હજી પોણી હાલવા નહીં આવ્યો. હા તે મારે તો પાણી નહીં પીવું, કશો વાંધો નહીં. આવા મને છે ને 4 મસાલા હાલ દો. પેલું આગળનું બાકી ખાતું છે તો હાલો. હાલશે, ચિંતા ના કરજો. 4 મસાલા પેલા હવે મિલજો. તમે મનુજી પેલું ખાતું પેલા ભલામણ હાલતા નહીં, આગળનું જે બાકી છે તો પૂરું કરતા નહીં. 5-4 મસાલા લેવા આવી ગયા. હમણાં હું પેલા સોકડીઓ ગોદી આવ્યો હું. 2 દાડા પછી પૈસા આવશે. 2 દાડા પછી પૈસા જેવા આવે ને એવા પેલા તમને નાલીશ અને બાકીના પૈસા હું ઘેર લઈને જઈશ. ભાઈ હાલ 4 મસાલા હાલ દો. મસાલા જો બીજું શું લેવાનું ખબર છે? હા, 4 પેલા બિસ્કીટ પોકેટ આલી દો. અરે હોવા પૈસા તમે હોત પડે, તમે પેલું ખાતું રહ્યું ને એ હાલ દેજો. આરે રોકડા હાલજો પાછા બિસ્કીટ ના. હાલું તમે હવે મેલો તો ખરી. હા, તમે કીધું બાકી હવે નોમું બંધ કરી દેવાનું. કમાવાનું કશું છે નહીં ગલ્લામાં. બાકી ઉધાર્યા હેડે આવે લેવા આખો દિવસ. અમારે એક પટ્ટી આખી વેચે ને તારે 5 રૂપિયા મળે પટ્ટી, અને તમે આખું બિસ્કીટ ખાઈ જાવ તમને કશું ના મળે. ઓહો હો 10 રૂપિયા પોકેટમાં તો બિસ્કીટ ગણીને 4. હા, 10 રૂપિયા 10 બિસ્કીટ એમાં નહીં ભરેલા. તો હું તો માર નહીં કહો ઘેર બનાવતો, મારા ઘેર નહીં કહો ઘેર પેક થાય તો હું ઘેર બનાવીને પેક કરતો. વાત કરો અરે લાવ મસાલા. પૈસા આલજો. તમે કીધું હોય મસાલા બિસ્કીટ લેવા હેડે આયા છો તો મસાલા આલો. મસાલા પૈસા તો તમારે આલી દીધો. દૂધે ધોઈને 1 રૂપિયા ની બાકી રાખું. તમે તો હાલ મસાલા આલી દઈ એમ નહીં, વાયદો કરો તમે યાર. વાયદો કીધું નહીં. ચોકડી બધું હજુ 15 પૈસા આવે એટલે પહેલા તમારે પૈસા હું હાલ દઈશ. તમે 2 દિવસ પહેલા આવું કહેતા હતા કે ચોકડીઓ ખોદવા કે તો પૈસા તમારે આલી દઈશ. તો અખન આલો આયા પૈસા. એ તો મહેમાન આવ્યા હતા ને તે વપરાઈ ગયા. લો મસાલા આ હોજ પડે તમને કહી દીધું પૈસા આલી જજો. હોય નકા પછી ખાતું તમારું બંધ હોય. પૈસા નામ લેતા નહીં, ઉતારે લેવા હેડે આવે છે આખો દિવસ. આ લસી નાખજો ખાતામાં. નહીં કોઈ મફત અમારે આવતું. કેટલા થયા શું આટલા બધા આમ તાળું પી રહ્યા. વાત કરો તો નહીં કોઈ 1 લાખ 2 લાખ રૂપિયા અમારે થઈ ગયા નોમાના. બતાવો કેટલા થયા. તમારે ઠીક છે હોવે, નહીં કોઈ અમારે ઘેર પાકતું. વાત કરો અમે માલ લેવા જઈએ છે ને તો નહીં કોઈ અમારે ડોહા બેઠા મફત નહીં આવતા અમને હોવે. ખાતું કાઢો આપણું ખાતું કાઢો. કેટલા થયા મને બતાવજો. આ રહી જો તમારે ખાધું. આ નહીં 2 રૂપિયા બાકી આગળ ના. આ જો બરોબર. બહોન આરામ ઉમેરી દેજો. બરોબર. આ 10 20 નો તરી લખી નાખો. તરી તમે ના તો ફરી આવો પૈસા હાલવા આવું એટલે. ફરી તો અમે નહીં જતા, ફરી તો તમે જ આવશો. આ બિસ્કીટ ના તો રોકડા હાલતા જાઓ. પહેલી બોની છે તમારી. પમદાર આ છીકા ચોથી હવારમાં શીખી હેડ્યો આવ્યો. હજી અગરબત્તી નહીં કરીને પહેલું જ ઉતાર્યું આવી ગયું. આરી મનીઓ કોનું મોઢું જોયું છે ને આખો દિવસ મારો બગડ છે આજે. હોવે મારો ઓળખો હાલવા નોમ લેતો નહીં. પહેલાના પૈસા ખાતાના અને પાછું આજે 40 રૂપિયાનું બાકી લઈને જતો રહ્યો. આપણે પેલા આગળ લાલબેન ગલ્લો છે ને તો ગાડીથી છે ને લ્યો હું પૈસા આલું. જો 10 રૂપિયા છે. 5 રૂપિયાનું તું ખાજે અને 5 રૂપિયાની સેવ લેતો હોય. સેવનું કમર તમાર આપણે સેવ ટમેટાનું શાક કરી આજ. 5 રૂપિયાની સેવ. અરે 5 રૂપિયાનું શાક. સેવનું તો શાક એવું મસ્ત બનાવીશ ને. તું જા ફટાફટ લઈને આય. ના ચાલે. તું તો લઈને આય ને જા. આ મોનસો નહીં. 5 રૂપિયા તું ખાઈ લેજે કોક. હા હવે દર્શન ગયો ને તો સેવ લેવા મને પોટલી મારી આવવા છે. આજ કોઈ છે નહીં ત્યાં. ફટાફટ પોટલી મારીને આવતો રહું. મારા ઓળખ્યા ગરાગે આવતા નહીં બોલો. આ હવારનો 1 કલાક 2 કલાક થઈ ગયા. આ પેલો મનોજી પહેલું પાણી એવી કરાઈને ગયા ને બાકીની. એક ગરાગ હજી આવ્યું નહીં બોલો. 1 રૂપિયાનો હજી ધંધો નહીં કર્યો. ઉપરથી 40 રૂપિયાનું નુકસાન ખાઈને બેઠો.
પેલો બાકી લઈ ગયો હવાના પોરમાં 40 રૂપિયાનું. માતાજીની અગરબત્તી નથી કરી, હવાના વહેલો એ આવી ગયો. પહેલું જ મોટું એનું જોયું ને મારો આખો દિવસ બગડ્યો આજે. હા, હવે કોઈ સારું ગ્રાહક આવે, સારી બોણી થાય તો આજ આખો દિવસ મારો સુધરે, નકર આજ આખો દિવસ મારો બગડેલો જ છે. હા, ઉતાર્યા હેડ્યા આવે હોય કન. બોલો રે. અલા ભગાભાઈ, પેલા ઉતાર્યા ખાવાના પોરમાં લોહી પી ગયા. બોલો તો શું કરવા ઉતારા લો તાર? માર તો નહીં આલવું પડે. આગળના જે બાકી હોય 200 રૂપિયા એ લેવા માટે બીજા તો આલવું પડે. ના આલીએ તો માગે 200 રૂપિયા ના આલે અમને. એ વાત સાચી. તો હવે પહેલી જ બોણીમાં આવી ગયા મનુજી. બોલો ઉધાર લેવાય છે હવાના પોરમાં જ એમની બોણી કરી નાખી ઉતાર્યાની. તો એટલા પૈસા નહીં રાખતા હોય. અહીંયાના ડોહાના ગલ્લા ના હોય તો કઈ કરી તો હાજી, અને પૈસા તો લેવા જ પડે. એમને ઉધાર હાલલ કરે તો ભાઈ નોકરી થાય જ ના ને. અને તમે કેમ આયા હતા? ઉધાર પડી તો લેવા. તો લઈ લો. તને બોણી હારી કરાવો કે ભલા તમારા હાથે હવાની બોણી નહીં કરી તો આલુ કહો. હા, આલુ કરી કાઢો તો. કયા? હા, મમરાના. કેટલા આલુ? એટલે 2 આલો. તીખા? હોય અરે આલુ ને. હોય. આ નવરી હવા ભરેલી આવે, અંદર તો આટલું હોય આટલું. આ તો નાઇટ્રોજન હવા ના હોય ભલામણ. સમજી લો, બગડે નહીં એની માટે નાઇટ્રોજન હવા હોય. રે એવું હોય. આટલું લગી ભરી નીકળે અંદર. કેટલા આલુ? 2 હોય 2 આલો. લો. આ સિંગ પૈસા આલો 2. અરે હોય. વાહ ભગાભાઈ વાહ. કોઈ મહેમાન હાગું આવ્યું છે શું? કોઈ ના, તો નાસ્તો કરવા લીધું. ખેતરમાં જેટલા હોય ને તો પછી બપોરે ખાવા મોડું થાય, નાસ્તો કરી દીધો. વળી હા, ચાલે. એ વાત સાચી તમારી. હો, હે, એ વાત સાચી. હારો 2 હતા. રોટલા બોટલા થોડા તોડો પા. હા હોય. રોટલા ખાવા મોડું થઈ જાય. તો પોણી વાળી હોય તો મોડું થઈ જાય. બીજું પડીકા લેવા હોય ને તો કોકને મોકલજો તમે ત્યાં ખેતરમાંથી. હો, સારું. હા, હું બેઠો છું અમને 1 વાગ્યા સુધી. 1 વાગ્યા સુધી બેહો. 1 વાગ્યા સુધી બેહવાનું. સારું, 2 હતા. પાછું ઘર આપડે બાજુમાં છે. ટોકો પાડતો તોય હાલ દે. હા, તમારે તો ઘરે આટલે ને કરી લો યાર. હા, ના, સારું. હો, હારું આવજો તાન. હા. હાલો, પહેલી બોણી આ ભગાભાઈ ની હારી થઈ. લો હવે દાડો હારો સુધર હારો જાહે. આપડે મનિયાના મારા પાહો પૈસા તો લેવા જ પડશે મનુજી જોડેથી. હવે ગમે તેમ કરીને નકર એ પાસે ને ઉલ્લુ બનાવવા પાવ માસ્ટર છે. ઓ મનુજી, આજ આલુ કાલ આલુ 1 મહિનાથી પૈસા આલવાનું નામ લેતા નહીં. પડી કોઈ લટકાઈ દેવા દે. હા, ઓછા ઉઠાડી આવ છે કે ચોથી હેડે આવા છે ને હમણાં પોરમો જ. કાકા મને આપજો 2 પાલે ને 2 મસાલા આપવા મને આપજો. તું ઘેર જતો પાછો જોવા આવ્યો છે ને જે રસ્તે એ રસ્તે પાછો જતો જ હેડ. બસ હો? 2 પાલે માં કઈ આપો ને. તાર કાકાએ તને પૈસા આલી મોકલ્યા છે? ના હે, ના તો શું કોઈ હેડે આવો તારે ઉધારે લેવા ઉતા નહીં. છે ને ઉધાર? એમને કીધું ઉતા મેં લખાઈ દેજે. હવે તારા બાપા તો જુઠ્ઠો છે 1 નંબરનો. 1 મહિનાથી પૈસા આલવાનું નામ લેતા નહીં. આપી દો હેડો. એમ ના મળે. હેડવાન કરો. હેડો. હો, હવે હેડો કરો. ઉતા લખી દો તો. એમ નહીં આપી લખવાનું. દેજો. હવે હવાના પોરમાં આવીને લઈ ગયા 40 રૂપિયાનું. તે પૈસા આલી મોકલતા નહીં. છોકરાને એમને તકડી મેકા છે. શરમ એવડી બધી શરમ આવતી તેમ એ લેવાના આયા. પાલે આપી દેશે તો આપી દેજો. એ ધંધો હું નહીં કરતો. બાકીનો ધંધો જ બંધ કરી નાખ્યો. જા તું તો તારા બાપાને કહેજે હો કે ના પાડે છે. પેલા આગળનું જે ખાતું છે નોમું બાકી છે ને એ ચૂકતે કરો ને પછી બીજું લઈ જાઓ. હોવે અમે નહીં કો મારતો. હો બેઠો બિસ્કિટ તો આપો ખાલી. એ કશું નહીં મળે. 1 રૂપિયાનું તને નહીં મળે. હોવે જા તું તાર કહી જાય છે તારા બાપાને કેવું. હેડે આવો છો હવાના પોરમાં. મારા ઓળખ્યા બાપનો દીકરો બે એક જ જેવા છે. શરમે લગી આવતી નહીં બાકી લેવામાં. હા હેડો. હેડે આવો છો કને ધોયેલા મૂઠાની જેમ. તાને હવાના પોરમાં પેલા ડોહો આવ્યો હવે પાછો છોકરાને ટકડ્યો હવે બાકી લેવા માટે. ઈ તો કે મારા કાકા નહીં બેઠા કે દુકાનો વાળા મને આલી જાય મફતનું. મારે હવે પૈસા આલવા પડે છે. આ તો કરો હોતે ચાલ ભાઈ. એ શરમ આવતી નહીં. લગી રે શરમ નહીં અલા, શું આવતી. બગાવ કરો છો ભાઈ? અલા રોમાજી ગલ્લો ખોલીને બેઠો તારનો કંટાળી ગયો હું યાર. કેમ? તાને હું એના કર્યા આ ઉપાધિ વાળી જેવું છે. ધંધો તો છે ને ઉપાધિ. ધંધો કરવાનો અમે છે ને ઉપાધિ. અરે ધંધો કર્યો છે પણ ખાત ખાઈને ધંધો કરું છું. બોલો એ તો થોડું ઘણું તો રહેવાનું. કોક વળી 25 રૂપિયા આલી જાય, કોક વળી પછી પાડી જાય. અરે આપણા ગામના એવા માણસો છે ને બોલો લગીને શરમ નહીં આવતી. બાકી પેલા તો આવા છે ને એટલે મેઠું બોલી બાકી પૈસા લઈ ગયું બધું. નોમ થયું 200 રૂપિયાનું ખાતું કે જડાવ્યું. મનુજી પૈસા નોમ આલવાનું નોમ લેવાની પણ નહીં. મનુજી બારગામના તો નહીં ને. હે
ઓ, આપડા ગોમના જ છે પણ ગોમના રાયતા કરવા બેઠા છે. પણ તમે હાલ્યું તો લીધું નહીં પણ એમને મેં આલ્યું. મેં ક્યારે આલ્યું? ગોમનો પાડોશી ભાઈ સમજીને મેં આલ્યું. તો પછી આખા પાછા થઈ બાપડા કોઈક ન્યાય હોય તો તમે ન્યાય લેવા ભૈયા પછી ના પાડે છે ના પાડતો નહીં. તો? નાના શેકડા ના હોય રોમાજી, પણ એ મોણસ શું કે આપણે ખાતું માંગીએ ને કે મારે ચોકડીઓ ખોદી ના આવે પૈસા એટલે તને આલું. એટલે એને આવક નહીં હોય તારી બાપડે એવું કહેતો હોય ખાવાની જોઈતું હોય. પણ વસ્તુ લેવા આવે છે ને હમણાં તું મૂઠું ના બતાવતો ને એને ઈ પૈસા પાડે તમારા અરે આખા ગામમાં એના નોમની રાડો જ પાડે છે. હવે જોવા જાય તો એના બધા ખાતા જ બોલતા હોય, કોઈ જગ્યાએ પૈસા હાલતો જ નહીં હોય એ રહ્યો. એટલે આવી દે લેફડાજી નહીં હાલતો રોમાજી. એક નંબરનો જુઠ્ઠો માણસ છે. એક મહિનાથી એના જોડે 2 રૂપિયા નહીં હાલી એક તો બોલો. હા થોડો હું ભેગો થાય ગઈ લગીરે શરમ નહીં આવતી, લગીરે શરમ નહીં આવતી એને. એમ તાને હવે હવાના પોળમાં જાય ગયો 40 રૂપિયાનું લઈ ગયો બોલો, બાકી રહ્યો. 4 બિસ્કિટ લઈ ગયો, 4 મસાલા લઈ ગયો. તો પૈસા હાલવા પડે કે ના હાલવા પડે અમારા બોનીમાં? અરે આવક લેવા કીધું થઈ ભાઈ પૂરા પૂછીને તોડા છે. હે લેવાનું માર પૂરા પૂછીને તોડા છે. પૈસા નહીં હાલવાનું હોય તો લેવાનું મને પૂછને પણ તો વાતો નહીં માંડ્યા. આચું ઉપાડો પેલા છોકરા ઉપર સુખ શાંતિ ક્યાં ગઈ અફલાદ નહીં તારા તોડેલો પડીકો હોય એમ જ તોડી નાખે ફોરમ તોડી આલું પણ એને કેવું પડે કે ના કેવું પડે કે લાલા કાકા મને પડીકું વાલો એમ આઈ સીધું ભાથરું તોડવા માંડે છે. વાતો કરો માં વચ્ચે બોલાય તને પણ તારે માગવું પડે બધા વાતો કરો કે માગો પણ તોડાય ના પકડે, આખું એને પડીકું લેવાનું તૂટે. હોય. હાથીને તોડી દે, બીજું ના તોડતો. બીજું લઉં હવે સોની મોની બેને જે લેવાનું લઈને રહેવાના થાને એ તો કંટાળ્યા હોય ને આખા દાડાના હોય કને એના બધા પર તો ના હોય થાને આ છોકરો પર ભૂલ થઈ જાય અલા હા આખો દાડો આટલે કંટાળી ગયો છે, મગજ આ ઠકાને નહીં મારું હવે. બીજું શું લેવાનું કે હેડ હવે એક આપેલો પહોંચવાનું તમે મારું મોઢું જોઈને ઉભો રહ્યો હોય તે તોડેલું પડીકું પાછું નહીં લેવું હજી વિચાર લેજે. આજ લેવાનું હોય ને હા નકર તાર ડોહો એવો જ છે પાવતા જેવો હોય એ કરંટીઓ લે તો વધારે નહીં બોલવાનું મારું આવું. તાણે હવે દારૂડિયો જ છે ને શું ઇજ્જત છે તમારા ડોહાની ગામમાં? દારૂ પી પી ઢેચી ઢેચીને ફરે જાય છે. આ છોકરાને સંસ્કાર આલ્યા કોઈ રોમાજી? એટલે પેલા ભાઈ જંગીલાનો છોકરો જોનતીલાનો આખો દાડી પોટલી મારીને ફરતા હોય છે આખા ગામમાં. આબરૂ તો કશું છે નહીં. હવે ખબર ના પડે કે આપણે દારૂ બંધ કરી દઈએ, છોકરાને કાલ ઉઠીને હગું આવશે તો કયો ભા હગું કરશે ઈ એનો? સાચી વાત હે સાચી વાત છે તો પછી સમાજ લે, લે, હું જઉં તો ધંધો કરે બેહો કે મારો ટાઈમ જાય ભલા મારો મોણ. ટાઈમ નહીં કાઢવો તાર જાઓ છી. તમે હો તો કોઈ આ તો બાકી ના હું લે. હજી હાલ્યો ને તો કીધું છે ને આ બખા બાપા ઘરે આ બેઠો બેઠો અરે તમે હોય ને તો કોઈ બાકી લે નહીં કોઈ. વાત સાચી છે મનું કે ભેગો થાય હું કહી છે તારી પૈસા આલ દે મનુજી કહેજો તમારી જવાબદારી મને ગમે તેમ કોઈ પૈસા એમના હું જોડે જવાબ લઈ લાવજો. લેતો પણ જવાબ લઈ લેતો પણ હું કહી ખરી હો હું તમને લઈને જઈશ તમને ઘેરો હા, રે. પૈસા નહીં આલે તો હારું ગામના આગેવાન છે ભલા મને જવાબદારી નહીં લેતા. કાકા તો જ્યાં બનાવજો એ હા શીશે બેટા. તો કશું આપતો જ નહીં દુકાન વાળો તો ઓહ મારો છે કેમ કશું ના લે બિસ્કિટ બિસ્કિટ પોકેટ કશું પોકેટ આ ખાલી હાથે તો આવ્યું ઉધા કેટલો રાખ્યો ખબર તમે અલ્યા 72 રૂપિયા ઉધાર રાખ્યા ચો વધારે રાખ્યા પૈસા એના બાકી વળી વાત બીજો એક કે પેલા તો બાપ જોઈ પૈસા લીધા ઓહો હા મારો છે લાલો ધરી પડ્યો હો. અલ્યા કેટલા જૂના આપણે ઘરા છે 20 વર્ષ ઈના તોથી આપણે લઈએ છીએ કયો અને એટલે તને બિસ્કિટ પોકેટ ના આલ્યા કશું નહીં આપ્યું ખાલી હાથે આવ્યો હું હાલ જ હું તો હેરી ના કેમ ના હાલ જઉં છું હું હો. તો જાઓ તા પી ચા પડે ને ઘણી પી લે હો હું આવું. હા જઈને આવજો ને પાછું લઈને આવજો આ બૂટ પહેરીને હાલ જ ઉપડ્યો. હા હા મોણ હાઈને હેરે મારા ઓછા જો એક 40 રૂપિયાનું બાકી ના આલી મારા છોકરાને કયો ખાતું ચાલે તોય ના આલી મેં 2 અક્ષર પરવાના હતા સોપડામાં કીનું બોલબેન કહી જવાની હતી. ઓ તારી આ સ્ટાર ખાઈ કઈ પીરા ઢેર જેવો તો દોત કરી નાખશે એમ પછી સ્ટાર ખાવા આયા હો. ના ના તારી એ વાત સાચી હો. કોનું છે ટેનિયું? કોનું ટેનિયું છે? ઓ તારી મારા બેટા નોમે લેતા નહીં ગમે તેનું હોય ઓમાં મરજી આવે જો ને આ છોકરાને સંસ્કાર છે કોઈ નાના મોટાનું લગીને મોન હાલતા નહીં 1 2 3 4 ને 5 કેટલી આલું પાછી તોડેલી પાછી નહીં લઉં હો. ઓ પાવ ગેજિંગ ખાઈ જજે લે ત્યાં આલુ તીખા કે મોરા કોઈ ગયેલા બે તોડ્યા હતા ને ના, મારા ઓછા તીખા જેમ રમે તો લટકારે છે હું વધી રહ્યો છું બોલો લે હતા ને હો મજા કર લે ખાઈ દેજે પાછો કોઈ હાલતો ના
પણ પૈસા આલે તો ખાવાના તો ખરી જ ને. હા મારું ઓખું જબર બોલે મારું બધું તીખા મરચા જેવું છો. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા